નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ રાષ્ટ્રીય સહાય યોજના, જેનું બીજું નામ છે સંકટ મોચન યોજના। આ યોજના કોને મળી શકે એના વિશે વાત કરીએ તો કુટુંબમાં મુખ્ય વ્યક્તિ સ્ત્રી કે પુરુષ જો આકસ્મિક રીતે મૃત્યુ પામે તો એવા પરિવારના મૃત્યુ પામનારના પરિવારને સરકાર તરફથી 20,000 રૂપિયા મળવાપાત્ર છે। હવે આ કેવી રીતે હોય એના વિશે આપણે જાણવી। પાત્રતા શું છે? ગરીબી રેખા નીચે આવતા હોય, બીપીએલ કાર્ડ હોય, 0 થી 16 નંબર જો ગરીબી રેખામાં આવતો હોય એવો પરિવારને આકસ્મિકમાં મેન માણા કમાવનાર હોય સ્ત્રી કે પુરુષ, એને 20,000 મળવાપાત્ર છે। એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તો એના વિશે આપણે વાત કરીએ। આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ મૃત્યુ પામનારની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેની હોવી જોઈએ। મુખ્ય કમાવનાર સ્ત્રી કે પુરુષ એનો મરણનો દાખલો, સ્ત્રી પુરુષનો મરણનો દાખલો, આધાર કાર્ડની ઝેરોક્સ, ઉંમરની ઝેરોક્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાભાર્થીનું બેંક ખાતાની પાસબુક એકાઉન્ટ વાળું પેજ, કુટુંબમાં મુખ્ય કમાવનાર બેંકનો એકાઉન્ટનો ઉંમરનો દાખલો વગેરે આટલા પ્રૂફ લઈ તમારે ઓનલાઈન જે ફોર્મ ભરતા હોય કાં તાલુકા પંચાયતે જઈ આ ફોર્મ તમારે સબમિટ કે ઓનલાઈન ભરવાનું રહેશે। તો મિત્રો, અમારી માહિતી કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારે આ વિડીયોને શેર કરજો, જેથી આવા કુટુંબને સરકાર તરફથી 20,000ની આકસ્મિક ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિને એના પરિવારજનોને આ સહાયતા મળે। જય હિન્દ, જય ભારત।